વિકસિત ભારત વિકસિત ગુજરાત જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ રીતથી તેમના દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, આવાસનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેના અંતર્ગત ઠાસરા ખાતે પણ તેમના દ્વારા વિવિધ જે આવાસ યોજના છે તેનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઠાસરા ખાતે શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત અન્ય આવાસ યોજના હેઠળ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી દ્વારા યોજાયેલ સ્વપ્ન સૌના સાથથી સૌના વિકાસ સાથે પ્રત્યેક પરિવારને પોતાના સપનાનું પાકું ઘર મળે ને તેવા પાવન ધ્યેયને સાકાર કરવા શનિવારના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે આયોજિત વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત અન્ય આવાસ યોજના હેઠળ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા હતા। ઠાસરા ખાતે પણ શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો। ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, ભાજપના હોદ્દેદારો સાથે 84 ગામના 435 લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં લાભાર્થીઓ, ભાજપના કાર્યકર્તાઓ અને ગ્રામજનો જે છે તેઓ હાજર રહ્યા હતા।